રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 મિત્રો કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાનું છે સ્વીટ કોર્ન પનીરનું શાક બનાવવાનું છે. તો સૌથી પહેલાં મેં આવી રીતે 3 કોર્ન હતા ફ્રેશ અમેરિકન એ લઈ લીધા છે. તો 3 કોર્નમાં 2 કોર્ન આવી રીતે દાણા કાઢી લીધા છે. પછી આપણે આવી રીતના ટામેટા હતા એ 3 નંગ આવી રીતે મોટા ટુકડા કરી લીધા છે. પછી આપણે ડુંગળી પણ લીધી છે, એ પણ 3 નંગ છે. 2 નંગ લીલા મરચાં લીધા છે, લાંબા કટ કર્યા છે. દાણાની ડંડી થોડી લીધી છે. 1 શિમલા મરચું લીધું છે. પનીર તમારી લઈ લીધું છે, ધીરે ધાણા લીધા છે. 1 ગાંઠ લસણ વાટી લીધું છે. આવી રીતના 5 નંગ એટલી કઢી લઈ લીધી છે. બનાવવાની રીત ચાલુ કરીએ. સૌથી પહેલા આપણે ટામેટા અને ડુંગળીની ગ્રેવી કરવાની છે. તો કેવી રીતના કરવી છે પૂરો વિડીયો શેર કરું છું. એના અંદર પાણી લઈ લીધું છે. પાણીના અંદર આપણે કાપેલા ડુંગળી અને ટામેટા નાખી દેવાના છે. પછી આપણે અંદર 10 થી 15 નંગ એટલા કાજુ નાખી દેવાના છે. લીલા મરચાં અને ધાણાના ડંઠલ છે એ નાખી દેવાના છે. મોટી 5 કળી લસણ નાખવાનું છે. હવે આને 10 મિનિટ સુધી આપણે ઉકાળી લેવાનું છે. ઢક્કણ ઢાંકી દેશું અને સરસ મજાનું ઉકળવા દેશું. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો પાણીનો ભાગ ભરી ગયો છે અને ડુંગળી ટામેટા ચડી ગયા છે. 80% ચડાવવાના છે અને આપણે હવે ગેસને બંધ કરી દઈશું. મિક્સરના જારના અંદર બધું લઈ લીધું છે. થોડું ઠંડુ પડવા દેવાનું તમારે. પછી લેવાનું 1 ચમચી કશ્મીરી મરચું નાખું છું, અડધી ચમચી સાદું મરચું નાખું છું તીખું, અડધી ચમચી હળદર નાખું છું, 1 ચમચી મીઠું નાખું છું. હવે આપણે 1 વાટકી ભરી અને ફ્રેશ મલાઈ ઘરની નાખું છું. આ ગરમ છે એટલે આપણે થોડા બરફના ટુકડા નાખી દેવાના છે અંદર. હવે આને પીસી અને ગ્રેવી બનાવી દેવાની છે. જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ મજાની રેડી થઈ ગઈ. મિત્રો આપણે હાંડીના અંદર મેં 1 ચમચો ભરી સિંગ તેલ ગરમ મૂક્યું છે અને 1 મોટી 2 ચમચી ઘી નાખું છું. ઘીને અને તેલને ગરમ થવા દેશું. ઘી અને તેલ ગરમ થઈ ગયું છે તો આપણે થોડું રાઈ અને જીરું નાખીએ છીએ. આપણે છે ગુજરાતી એટલે ચાલેની 2 નંગ ઇલાયચી લીધી છે, 4 નંગ લવિંગ લીધા છે, 1 તમાલપત્ર છે એને ટુકડા કરી લીધા છે નાના. હવે થોડી આપણે અંદર હિંગ નાખી દેશું. વાયડું ના પડે કોઈને એટલે ખાવામાં. પછી આપણે જે વાટેલું લસણ છે એ નાખી દઉં છું. શિમલા મરચાંના ટુકડા કરેલા છે નાખવાના છે. હવે આપણું જે પનીર છે એ નાખી દઉં છું. 1 કટકો પનીર હતો એને ટુકડા કરી લીધેલા છે નાના. હવે મિત્રો પનીર નાખ્યા પછી આપણે આને થોડું આવી રીતના 2 મિનિટ સોતે કરી દેવાનું છે. હવે આપણે જે લીલી મકાઈ ફોલેલી છે એ નાખી દેવાની છે. મકાઈ નાખ્યા પછી આવી રીતે મકાઈને ઘી અને તેલના અંદર સરસ મજાની 5 મિનિટ સુધી ધીમા તાપે સાંતળી લેશું. એકદમ કૂણી દૂધવાળી મકાઈ છે, મસ્ત મજાની સંતળાઈ જશે. મિત્રો લીલી મકાઈનું શાક બધા બનાવતા જ હોય છે, પણ તમે એકવાર મારી રીતે બનાવજો તમને મજા પડી જશે. હોટલના શાક પણ તમે ભૂલી જશો, એટલું સરસ મજાનું બને છે. આ જેવી રીતના ઘીના અંદર મકાઈ શેકાય એટલે એની સુગંધ પણ બહુ જ સરસ આવે છે. મિત્રો તમે જોઈ શકો છો મકાઈના દાણા સરસ મજાના ઘીના અંદર ફૂટી ગયા છે. હવે આપણે અંદર લાઈટ મસાલા કરી લઈશું. જેમ ગ્રેવી કરી છે એના અંદર મસાલા કરેલા જ છે, પણ થોડા મસાલા કરી. 1 ચમચી કશ્મીરી મોરું મરચું નાખું છું, 1 ચપટી હળદર નાખું છું, અડધી ચમચી મીઠું નાખું છું. પહેલા મસાલા કરેલા છે એટલે ધાન પરવણે કરવાના છે. મસાલા આપણા વધારે ના પડી જાય, ગ્રેવીના અંદર કરેલા છે એટલે. મિત્રો તમે આવી રીતે સ્ટાર્ટરના પેટર્ન ખાવું હોય તો બી ખાઈ શકો છો, પણ અમે રોટલી જોડે ખાઈએ છીએ એટલે અમે ગ્રેવી બનાવી છે. તો હવે આપણે જે ગ્રેવી બનાવેલી છે એ અંદર રેડી દેવાની છે. મિક્સરના જારના અંદર થોડું પાણી નાખું છું, એ પણ રેડી દેશું જોડે. હવે આને 10 મિનિટ સુધી ધીમા તાપે ગ્રેવીના અંદર જે મકાઈના દાણા છે એને ખદખદવા દેવાના છે. ધીમા તાપે થવા દેશું. ઢક્કણ ઢાંકી દેશું. 10 મિનિટ પછી મળીએ. મિત્રો આપણું ગ્રેવી સરસ મજાની ઘટ થઈ ગઈ છે, સબ્જી રેડી થઈ ગઈ છે, પણ આપણે અંદર થોડા લીલા દાણા નાખવાના છે. ગેસ બંધ કર્યા પછી આપણે અંદર કિચન કિંગ મસાલો નાખું છું. અડધી ચમચી એટલો નાખવાનો છે, વધારે નથી નાખી દેવાનો. હવે આપણે સરસ મિક્સ કરી દઈશું. અને હવે આપણે 1
કોલસો સળગાઈને સરસ મજાનું હોટલ ટાઈપ બનાવીશું. વાટકી મૂકીશું ને એના અંદર આપણે સળગાયેલો કોલસો મૂકીશું. થોડું કેવું ઉપર ઘી નાખું છું, એકદમ સ્મોકી ફ્લેવર આવશે. 2 મિનિટ ઢાંકી દેશું. હવે આપણે ચેક કરી લઈશું. મસ્ત રેડી થઈ ગયું છે. હવે આપણે એને બહાર લઈ જઈશું, સબ્જીને સર્વ કરશું. એક કઢાઈ લઈ લીધી છે, આપણે સબ્જીને કઢાઈના અંદર લઈએ છીએ. જેવી રીતના મેં હોટલમાં ખાધું હતું એવી રીતે તમારા જોડે આજે સર્વ કરું છું. 400 રૂપિયાની એક કઢાઈ હતી. એ આપણે ઓછા બજેટના અંદર પૂરા પરિવાર જોડે ખાઈ શકીએ છીએ. તમારે ઉપર ક્રીમ બ્રીમ લગાવવું હોય તો લગાવી શકો છો. અમુક કશું જ નથી લગાવ્યું. એકદમ સિમ્પલ અને ટેસ્ટી બની અને રેડી થઈ ગયું છે. ખાવાની બધાને ઉતાવળ આવી ગઈ છે. ઓકે બાય. કાલે મળી નવી રેસીપી સાથે. મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય પ્લીઝ એક લાઈક કરજો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે રાધે.